નમસ્કાર મિત્રો, સમતાવાદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. કબીર સાહેબના વધુ એક દુઆનું આજે મારે તમારી સમક્ષ વિશ્લેષણ કરવાનું છે. કબીર તેરી ઝોપડી, કબીરા તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, कबीर तेरी झोपड़ी गलकटियन के पास, जैसी करनी वैसी भरनी तू क्यों भयो उदास. आ दोहराने समझता पहला कबीर साहेब ना जीवन विषे थोड़ું જાણી લેવું જરૂરી છે. એમ કહેવાય છે કે કબીર સાહેબ વારાણસીની કોઈ ઘાટીમાં નાનું એવું ઝૂંપડું બનાવીને પોતાના પરિવાર સાથે જીવનયાપન કરતા હતા. પોતાના પરિવાર સાથે એ રહેતા હતા. વણવાનું કામ કરી અને પોતાની એક કમાઈ કરતા હતા. પોતાની રોજીરોટી ચલાવતા હતા. કબીર સાહેબની પાસે કોઈ એના સમર્થક આવે ત્યારે કબીર સાહેબ ને આસપાસનો જે માહોલ છે, કારણ કે કબીર સાહેબની આસપાસ કસાઈઓના ઘણા બધા ઝૂંપડા અથવા તો કસાઈઓની દુકાન હતી. પશુઓના ગળા કાપી એનું માંસ મટન વેચીને પોતાની જીવિકા ચલાવતા હતા. એટલે કબીર સાહેબને જે કોઈ માણસ આવે એ સલાહ આપે, એને સમજાવે કે કબીર તમે આવા સ્થાનમાં કેમ રહી શકો છો, મનને વિચલિત કરી શકે એવા એકદમ ઘૃણાસ્પદ માહોલમાં તમે કેમ ના રહી શકો છો, કોઈ સારી જગ્યાએ ચાલ્યા જાઓ ને. ત્યારે કબીર સાહેબ એના પ્રત્યુત્તરમાં આ દુહો કહે છે. કબીર તેરી ઝોપડી, કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, જૈસી કરની વૈસી ભરની તું ક્યો ભયો ઉદાસ. કબીર સાહેબે પોતાને સંબોધન કરીને કહ્યું છે કે મારું જે નિવાસ સ્થાન છે એ કસાઈઓની સામે છે, કસાઈઓની આસપાસ, કસાઈઓની સામે જ હું રહું છું, પણ એનાથી મારે મારા મનને વિચલિત કરવાની કોઈ જરૂર નથી. જે જેવું કર્મ કરશે એ પ્રમાણે એને ફળ મળશે. સારું કામ કરીએ તો એનું બેશક સારું પરિણામ મળે, અને ખરાબ કામ કરીએ તો એનું પરિણામ ખરાબ જ મળવાનું છે. કબીર સાહેબે અન્ય એક દોરાની અંદર આ વાતને ખૂબ સરસ રીતે સમજાવી છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધો, કરની કે ફલ પાએગા. कहत कबीरा सुनो भाई साधु, करनी के फल पाएगा, बोया पेट बबुल का आम कहाँ से खाएगा. જેવું આપણે કર્મ કરવાના છે એ પ્રમાણેનું જ આપણને એનું ફળ મળવાનું છે. કર્મનો સિદ્ધાંત છે. તમે બાવળના બીજ રોપો અને પછી એની પાસેથી તમે આંબાની જે કેરી છે એની આશા રાખો તો એ ક્યારેય સાકાર થવાનું નથી. એટલે જેવું કામ કરીશું એ પ્રમાણેનું જેનું ફળ મળવાનું છે. કબીર સાહેબે અહીં કહ્યું છે કે જે જેવું કામ કરશે એ પ્રમાણેનું ફળ મળશે. મારે શા માટે ઉદાસ થવું જોઈએ? કબીર સાહેબે એના મનને એ રીતે સ્થિર કે અડગ કરેલું છે. એટલે કબીર સાહેબનો જે અન્ય એક દુઆ આપણે સમજાવ્યો હતો ને, કબીર મન નિશ્ચલ કરો, કબીર મન નિશ્ચલ કરો, સત્ય નામ ગુણ ગાય, નિશ્ચલ બિના ન પાઈએ, નિશ્ચલ બિના ન પાઈએ કોટિક કરો ઉપાય. એટલે મનનો નિશ્ચય કરેલો છે, મન એણે સ્થિર કરેલું છે. આસપાસના માહોલથી કબીર કહે છે કે મારા મનને મારે વિચલિત કરવાની કોઈ જરૂર નથી. મારું નામ માત્ર ને માત્ર હરિ પરમેશ્વરની અંદર જ મગ્ન છે, સ્થિર છે. એટલે મારે શા માટે ઉદાસ થવું જોઈએ? જે જેવું કામ કરશે એ પ્રમાણે ફળ મળવાનું છે. કસાઈ પશુઓના ગળા કાપે છે
હિંસા કરે છે તો એને એનું ફળ મળશે. મારે મારા મનને દુઃખી કરીને મારું જે દૈનંદિન કર્મ છે એમાં શા માટે વિઘ્ન કરવું જોઈએ? એટલે કબીર સાહેબે આ દોહરાની અંદર ખૂબ સુંદર કર્મનો મહિમા સમજાયેલો છે. કર્મનું જે ફળ મળવાનું છે એની વાત કરી છે, અને મનને શુદ્ધ પવિત્ર રાખી અને નિષ્ઠાથી નીતિથી કર્મ કરવાની વાત કરી છે. કબીર તેરી ઝોંપડી, કબીર તેરી ઝોંપડી ગલકટિયન કે પાસ, જૈસી કરની વૈસી ભરની, તું ક્યો ભયો ઉદાસ. ધન્યવાદ.